નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ મહેશ કુમાર. આજે મિત્રો આપણે વાત કરીશું વિલ એટલે શું મિત્રો. તો મિત્રો વિલ યાની વસિયતનામું. તો મિત્રો વિલ એટલે શું? તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ બુઝુર્ગ ઉંમરલાયક વડીલ હોય અને તેની જે મિલકત હોય મિત્રો, એ મિલકત પોતાના અવસાન બાદ મિત્રો એની વ્યવસ્થા કરવા માટે, પોતાના મૃત્યુ બાદ એની વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ પ્રશ્ન ભવિષ્યમાં ઉપસ્થિત ના થાય એના માટે જે વડીલો હોય છે એ તેમની સેવા ચાકરી કરનાર વ્યક્તિ, ચાહે દીકરા હોય, દીકરાના દીકરા હોય, દીકરીઓ હોય, દીકરીની દીકરીઓ હોય કે અધરવાઇઝ કોઈ પણને એ વડીલ પોતે પોતાની સંપત્તિનું વ્યવસ્થાપન, એ એક દસ્તાવેજ જેને વિલ કહેવામાં મિત્રો આવે છે. મિત્રો આ વિલ કોણ કરી શકે? તો વિલ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એની અંદર મિત્રો વાત કરીએ તો વિલ કરવા માટે મિત્રો વિલ એ કોઈ પણ વ્યક્તિ મિત્રો કરી શકે છે. વિલ એક વસિયત એક પ્રકારનો મિત્રો દસ્તાવેજ છે. વિલની અંદર મિત્રો હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોનો મિત્રો સમાવેશ થાય, પરંતુ મુસ્લિમ સમાજ એ વિલ કરી શકતો નથી. ભારતીય વારસા ધારો 1925ની કલમ 59 પ્રમાણે મિત્રો વિલ કરી શકાય છે. આ સિવાય મિત્રો ઘણા બધા કાયદા છે વિલ બાબતના. હિન્દુના અંગત કાયદાઓ છે મિત્રો, મુસ્લિમના અલગ કાયદાઓ છે મિત્રો. ભારતીય નોંધણી ધારો 1908 છે મિત્રો, અને હિન્દુ વારસા અધિનિયમ 1925 એ મિત્રો વિલ માટે સ્પેસિફિક મિત્રો લાગુ પડે છે. વિલ કરવા માટે મિત્રો ભારતીય વારસા ધારો ના 1925ની કલમ 59 પ્રમાણે મિત્રો કોઈ પણ વ્યક્તિને વિલ કરી શકાય છે. વિલ કરનારની ઉંમર મિત્રો 18 વર્ષથી ઓછી નહીં, પરંતુ 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ તે સંપૂર્ણ રીતે માનસિક સ્વસ્થ હોવો જોઈએ, તે જ વ્યક્તિ વિલ કરી શકે છે, બાકી કરી શકતો નથી. તેને પોતાની જાતનું સભાન વ્યવસ્થા હોવી જોઈએ કે હું મારી મિલકત કોને આપું છું વિલમાં, એને પોતે સક્ષમ હોવો જોઈએ મિત્રો. પરણિત સ્ત્રી, અંધ કે બહેરી વ્યક્તિ મિત્રો એ પણ વિલ કરે છે, પરંતુ તે માનસિક રીતે ખૂબ જ સશક્ત, સ્વસ્થ અને સમજણવાળો વ્યક્તિ હોવો જોઈએ. પોતાની મિલકતનું તે વ્યવસ્થા કરે છે તેને સજાગપણે સંપૂર્ણ સમજણ હોવી જોઈએ. વિલ યાની વસિયતનામું કેવી રીતે મિત્રો બનાવવામાં આવે છે? તો વિલ હંમેશા મિત્રો લેખિત હોવું જોઈએ. મૌખિક વિલ મિત્રો ચાલી શકે નહીં. વિલ એ મિત્રો પૂરા કાગળ ઉપર પણ કરી શકાય છે પહેલાંના સમયમાં મિત્રો. વિલ કરનાર જીવિત હોવો જોઈએ મિત્રો, અને તેને ફરજિયાતપણે તેની વિલની અંદર મિત્રો સહી અંગૂઠાનું નિશાન હોવું જોઈએ, અને તે મિત્રો કોઈ પણ બે સાક્ષીની હાજરીમાં બે સાક્ષીની સહી અંગૂઠાનું નિશાન સાથેની મિત્રો હોવી જોઈએ. આ વિલ કરવા માટે મિત્રો આમ તો કોરા કાગળ ઉપર મિત્રો થઈ શકે છે. કાયદો તો મિત્રો એટલા સુધી વાત કરે છે કે કોઈ આર્મી મેન હોય અને મિત્રો જો બોર્ડર પર તેને ગોળી વાગી હોય મિત્રો, અને મિત્રો છેલ્લા શ્વાસ સુધી હોય, અને તેવા સમયે મિત્રો પોતાના લોહીથી મિત્રો જો જમીન ઉપર પોતે લખી દે કે મારી તમામ મિલકત હું 100% વ્યક્તિને આપું છું, તો પણ મિત્રો એ વેલિડ છે. કાયદો ત્યાં સુધી પણ મિત્રો વિલને સપોર્ટ કરે છે. પરંતુ હાલમાં મિત્રો વિલ એ કોરા કાગળ સિવાય પણ આધુનિક જમાના પ્રમાણે મિત્રો ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરવામાં આવે છે બે સાક્ષીઓની સંપૂર્ણ સહી સાથે મિત્રો. તેમજ એનાથી વિશેષ મિત્રો જો પાક્કો રજિસ્ટ્રેશન જેમ વેચાણ દસ્તાવેજ કરીએ એ પ્રમાણે મિત્રો રજિસ્ટર વિલ જો સબ રજિસ્ટ્રાર જે તે સ્થાનિક સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જો કરવામાં આવે તો પણ મિત્રો તે વેલિડ છે. વિલ કરનાર મિત્રો કલમ 63 મુજબ વિલ કરી આપનાર પોતે રદ કરવાનો પણ મિત્રો પાવર ધરાવે છે. વિલ શા માટે મિત્રો કરવામાં આવે છે? તો તે પોતે જે વ્યક્તિ છે તે પોતાની મિલકતનું પોતાના મૃત્યુ બાદ કોઈ પણ ઉલટ સુલટ કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની વ્યવસ્થા જળવાવે તેના માટે કરવામાં આવે છે. અથવા તો પોતે જે પોતાની જે પણ વ્યક્તિ સેવા ચાકરી કરતો હોય મિત્રો, તો પોતે પોતાના લાગણીના સંબંધોથી મિત્રો તે લોહીના સંબંધવાળી વ્યક્તિ અથવા તો અધરવાઇઝ વ્યક્તિ, રસ્તામાં ચાલ્યા જતા વ્યક્તિ જો પણ એની સેવા ચાકરી કરતો તો તેમાં કોઈ પણ વ્યક્તિને મિત્રો એવું જરૂરી નથી કે પોતે પોતાના સગા સંબંધીને જ વિલ કરે, કોઈ પણ વ્યક્તિને વિલ કરી શકે છે મિત્રો. મિલકત વિલની અંદર મિત્રો શું વિલ કરી શકાય છે? તો મિલકત મિત્રો બે પ્રકારની હોય છે, એમ કરીએ સ્થાવર તેમજ જંગમ મિત્રો. તો મિત્રો સ્થાવર મિલકતની વાત કરીએ તો કઈ કઈ મિલકત હોય મિત્રો? તો સ્થાવર મિલકતની ઘર, મકાન, દુકાન,
બંગલા હોય, પ્લોટ હોય, વાડા હોય, કોમર્શિયલ કોઈ વસ્તુ હોય મિત્રો, તો આવી તમામ પ્રકારની મિત્રો એ સ્થાવર મિલકત કહેવાય છે, એને વીલ કરી શકે છે. જંગમ મિલકત મિત્રો, જંગમ મિલકતની મિત્રો વાત કરીએ તો જંગમ મિલકતની અંદર મિત્રો સોના ચાંદીના દરદાગીના, ઘરેણાં, એફડી મિત્રો, પછી વાસણ કુસર, ફર્નિચર, ઘણી બધી એવી ચીજ વસ્તુઓ, આવી કોઈ પણ પ્રકારની જે મિત્રો જમીન સાથે જોડાયેલી નથી તેને મિત્રો જંગમ મિલકત કહેવાય છે. તે બેંકની અંદર મૂકેલી હોય, એફડી હોય, તો આવી મિલકતો મિત્રો તે જંગમ મિલકત, તેનું પણ તે વ્યવસ્થાપન કરી શકે. તો વીલ કરવા માટે આ જંગમ અથવા સ્થાવર કોઈ પણ પ્રકારનું મિલકતનું વીલ કરી શકે છે. વીલ હંમેશા કાયદેસર, બે સાક્ષીવાળું, લેખિતમાં સ્પષ્ટપણે સમજી શકાય તેવું હોવું જોઈએ. તેમાં મિલકતનો સંપૂર્ણ નિર્દેશ કરેલો હોવો જોઈએ, સંપૂર્ણ માહિતી સભર હોવી જોઈએ, સચોટ હોવી જોઈએ, જેથી આવનાર સમયમાં એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થઈ શકે. વીલ કાયદેસરનું ક્યારે ગણાય મિત્રો? તો વીલ જે છે છેલ્લું અને આખરી હોય તે મિત્રો હંમેશા કાયદેસરનું ગણાય છે. આ હતી મિત્રો વીલ બાબતેની સમજણ મિત્રો અને તેની માહિતી. વીલ વિશે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. વીલને મિત્રો ચેલેન્જ પણ કરવામાં આવતી છે, એ આપણે નેક્સ્ટ વિડીયો મિત્રો જોઈશું. ત્યાં સુધી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો નથી મિત્રો. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.